નિવેદનમાં હું કંઈ ખોટો નથી. 2007 થી અત્યાર સુધીમાં ગુજરાતના મતને જનાધારને વેરવિખેર કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. 2007માં ઉત્કર્ષ સમિતિ, ત્યારબાદ પરિવર્તન પાર્ટી અને હાલની આમ આદમી પાર્ટી. 2027નું ઇલેક્શન પૂર્ણ થયે પાર્ટિયા અમુક પાર્ટીઓના પડી જવાના છે. હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસ લડતી હતી, લડે છે અને લડતી રહેવાની છે. 140 વર્ષથી દેશની અંદર સત્તા આવી ગઈ. અડીખમ કોંગ્રેસે દેશની સેવા કરી છે અને કરી રહી છે. 2017ની અંદર કેટલાય ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં અલગ અલગ વિધાનસભામાં ઉભા રહ્યા. ત્યાંના મતને વિખેરવામાં આમ આદમી સફળ રહે. આ વખતે વધારે જોરથી કામ કરી રહી છે. ક્યાંથી ફંડિંગ આવે છે, ક્યાંથી શું ચાલી રહ્યું છે, ક્યારેય ભારતીય જનતા પાર્ટી એનો તપાસ કરવાનો પ્રયત્ન નથી કર્યો. રાજુ કરપડાએ જે આરોપ લગાડ્યા છે, વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી થયેલી આમ આદમી પાર્ટી, એની મેં વાત કરી. ઈશુદાનભાઈ પણ પીડિત છે અને આવનાર દિવસોમાં ઈશુદાનભાઈ પણ આમ આદમીને જાકારો આપી અને અન્ય પાર્ટીમાં જશે. અને મેં વાત કરી તેમ છેલ્લે હાવણાને તાળું મારી અને ગોપાલભાઈ પણ આવજો, બાય બાય, રામ રામ કરવાના છે.